વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજે શીખીશું આપણે સ્ટાન્ડર્ડ 11 સપ્લિમેન્ટરી રીડર રીડ નંબર 5 કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો? મિત્રો, આ ટેકનિકલ શબ્દો છે બધા, પણ આ યુનિટ ખૂબ જ રસપ્રદ છે. લેખકે અહીં ગ્રાહક પ્રતિનિધિ અને ગ્રાહક વચ્ચેનો ખૂબ જ સુંદર ડાયલોગ આપેલો છે. આ આખા યુનિટમાં કોમ્પ્યુટર પ્રોગ્રામની ભાષામાં વાતચીત ચાલુ રહે છે, પણ હકીકતમાં આપણા જીવનમાં પ્રેમનું, માફીનું, કરુણાનું, આ બધાનું શું મહત્વ છે ને તેની વાતચીત થતી હોય છે. આપણા હૃદયમાં પ્રેમ કેવી રીતે ઇન્સ્ટોલ થાય એ બધું ખૂબ જ સરસ રીતે દર્શાવેલું છે. આ યુનિટમાં લેખકનું માનવું એવું છે કે જ્યાં સુધી આપણા હૃદયમાં નેગેટિવ ફિલિંગ્સ હશે, જેમ કે ભૂતકાળમાં કોઈ આપણું અપમાન કર્યું હોય, કોઈ આપણને કડવાશ ભર્યા વાક્યો કીધા હોય, અને જો આ બધું જ આપણે યાદ કર્યા કરીશું તો ત્યાં સુધી લવ ઇન્સ્ટોલ ન જ થઈ શકે. પણ જો નેગેટિવ ફિલિંગ્સ દૂર કરી પોઝિટિવ ફિલિંગ્સ જેવી કે સ્વની સ્વીકૃતિ, મતલબ કે આપણે જેવા છીએ એવા આપણને સ્વીકારી લઈએ, બીજા મને માફી આપવી, બીજા પ્રત્યે દયા દાખવવી, આ બધું જ જો આપણા હૃદયમાં આવશે તો લવ તેની મેળે જ ઇન્સ્ટોલ થશે. ડિયર સ્ટુડન્ટ્સ, લેટ્સ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 11 રીડ નંબર 5 કેન યુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ કેન યુ ઇન્સ્ટોલ લવ. એ આપણે વાત કરી હતી એમ કે લેડી કસ્ટમરને પ્રશ્ન પૂછે છે કે શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો. જે આપણા પાઠનું ટાઇટલ છે એ જ તેનો પહેલો પ્રશ્ન છે. તો લેડી કસ્ટમર બોલે છે, આઈ કેન ડૂ ધેટ, મતલબ હું તે કરી શકીશ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? આન્સર શું આપે છે? આઈ કેન ડૂ ધેટ, મતલબ આ કામ હું કરી શકીશ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, કે મારું માઇન્ડ છે ને બહુ ટેકનિકલ નથી, મતલબ કે મને ટેકનિકલ વસ્તુની બહુ કંઈ ખબર પડતી નથી, પણ આ વસ્તુ હું કરી શકીશ. મારે પહેલાં શું કરવાનું છે મને કહો, હાલો, મતલબ મને સૂચના આપતા જાઓ તો હું એમ કરી શકીશ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ બોલે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? કે સૌ પ્રથમ તો તમારે તમારું હૃદય ખોલવાનું છે. આપણે વાત કરીએ એમ આખો ટેકનિકલ ટર્મ્સમાં પાર્ટ છે, બરાબર, કે શબ્દો પણ જુદા છે અને એનો મિનિંગ પણ આપણે કંઈક જુદો લેવાનો છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ? લોકેટ થવું મતલબ કે સ્થાન શોધવું. એના ઉપરથી આપણે કહીએ ને લોકેશન, કહીએ આપણે તમારું લોકેશન બતાવો, એ લોકેશન આનું નાઉન થાય, કે મતલબ તમારું હાર્ટ ક્યાં છે એ તમને શોધી લીધું તમે. તો સૌપ્રથમ તમારે તમારું હાર્ટ ખોલવાનું છે. તો કસ્ટમર બોલ્યા, યસ આઈ હેવ, મતલબ કે આઈ હેવ લોકેટેડ માય હાર્ટ, મતલબ મને મારા હૃદયની ખબર જ છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. સેવરલનો આપ્યો છે આપણે સિમિલર મિનિંગ, પણ એમાં તો ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? કે ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, તો એ બધા જ પ્રોગ્રામ ચાલી રહ્યા હોય ત્યારે લવને ઇન્સ્ટોલ કરવું બરાબર છે? તો પેલા પ્રતિનિધિ બોલે છે, વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? કે એમાં કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? તો કસ્ટમર આન્સર આપે છે, લેટ મી સી, કે મને ત્યાં જોવા દો. આઈ હેવ pasthurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com running right now. હવે એને જોયું ને તો એના હાર્ટમાં આટલા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા હતા. હવે મિત્રો, આ પ્રોગ્રામ શું છે ને હવે એ તમને ખાસ બતાવું, બરાબર, હું કે આ પ્રોગ્રામ જે pasthurt.exe આ કોમ્પ્યુટરાઇઝ બધા ટેકનિકલ નામ છે ને, એ નામના મિનિંગ આપણે ટેક્સ્ટ બુકમાં જ આપેલા છે જી. તો એ ટેક્સ્ટ બુકમાં જે નામ આપ્યા છે ને એ નામ જોઈએ. ચલો આપણે ને મિનિંગ શું થાય જુઓ. હવે પેલું છે pasthurt.exe, મતલબ થાય હર્ટ ઇન ધ પાસ્ટ, મતલબ ભૂતકાળમાં આપણી કોઈ લાગણી દુભાવી હોય
એટલે હર્ટ ઇન ધ પાસ્ટ. લો એસ્ટીમ ડોટ EXE લેસ રિસ્પેક્ટ ફોર, મતલબ કોઈ પ્રત્યે ઓછું માન હોવું કે અણગમો હોવો. ગ્રજ ડોટ EXE મતલબ બીટરનેસ એટલે કડવાશની લાગણી. રિઝેન્ટમેન્ટ ડોટ EXE મતલબ ડિસલાઇક. હાઈસ્ટીમ ડોટ EXE ઇનફ સેલ્ફ રિસ્પેક્ટ મતલબ કે પોતાના પ્રત્યે પૂરેપૂરું માન હોવું. કે ઘણી વ્યક્તિ એવું હોય એને પોતાની જાત જ ના ગમતી હોય, મતલબ કે ભગવાને મને જ કેમ આવું કર્યું, મારા ઉપર જ કેમ દુઃખના ડુંગર એને ભગવાને બધા ખડકી દીધા, મતલબ પોતાની જાત પ્રત્યે રિસ્પેક્ટ ના હોય તેવા. ફર્ગિવનેસ ડોટ EXE મતલબ પાર્ડન એટલે માફ કરવું. સેલ્ફ એક્સેપ્ટ ડોટ EXE મીન્સ એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર. બહુ સરસ છે મિત્રો આ, કે તમે જેવા છો ને એવા જ તમારે સ્વીકારવાના છે. ઘણા લોકો કેવું કરતા હોય કે બાહ્ય દેખાવ માનતા હોય, પોતે હોય કંઈક જુદા અને બીજાને બતાવવાની કોશિશ કરતા હોય જુદા. એ આખી અલગ વાત છે. અહીંયા શું વાત છે લેખકની, જો શું કહે છે કે એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર. તમે જેવા છો ને એવા જ તમારી જાતને સ્વીકારી લ્યો. પછી છે રિયલાઇઝ વર્થ ડોટ EXE વેલ્યુ ઓફ સેલ્ફ એટલે કે પોતાની જાતની કંઈક કિંમત હોવી કે મૂલ્ય હોવું. સેલ્ફ ક્રિટિક ડોટ EXE થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ કે પોતાની જાત પ્રત્યે જ નેગેટિવ વિચારવું. ગુડનેસ ડોટ ડોક મતલબ છે કાઇન્ડનેસ એટલે કે દયાળુપણું અથવા માયાળુપણું. એટલે આ આપણા પાઠમાં આ જે કાંઈ ટર્મ્સ આવે ને એ આ ટર્મ્સના મિનિંગ થયા, બરાબર. અને ટેક્સ્ટ બુકમાં આપેલા છે જ, એટલે પાઠમાં જ્યારે પણ આ બધા ટર્મ્સ આવે તો ખાસ જોજો. આમાં નેગેટિવ પણ છે અને પોઝિટિવ પણ છે. કે જો ઇનફ સેલ્ફ રિસ્પેક્ટ એ પોઝિટિવ કહેવાય. પાર્ડન કોઈને માફ કરવું એ પોઝિટિવ કહેવાય. એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર આ બધા પોઝિટિવ કહેવાય, બરાબર. હવે આ નેગેટિવ થયું જો થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ, હર્ટ ઇન ધ પાસ્ટ, લેસ રિસ્પેક્ટ ફોર, આ બધા નેગેટિવ કહેવાય. એટલે પાઠમાં બધા વારંવાર આવશે, એટલે જોશું હજી અંદર આવે એટલે, બરાબર. આગળ જોઈએ હવે. એટલે પેલા કસ્ટમર તો વાત કરી કે ભાઈ મારા હાર્ટમાં અત્યારે આટલા પ્રોગ્રામ બધા ચાલી રહ્યા છે. તો આપણે એ પણ જોયું કે કસ્ટમરના હાર્ટમાં અત્યારે જે પ્રોગ્રામ ચાલતા હતા ને એ બધા ક્યાં છે, જો પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ, રિઝેન્ટમેન્ટ, આ બધા જ નેગેટિવ છે. જો મતલબ કે કસ્ટમરના હાર્ટમાં જે કાંઈ ફિલિંગ્સ ચાલુ હતી એ બધી જ ફિલિંગ્સ નેગેટિવ હતી, બરાબર. હવે જોઈએ આગળ આપણે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આન્સર શું આપ્યો? નો પ્રોબ્લેમ. મતલબ પેલા વાત કરી ને કે મારા હાર્ટમાં અત્યારે આટલા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, તો કે નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ ડોટ EXE ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કે અત્યારે જે કાંઈ તમારી આ સિસ્ટમ છે અત્યારે, બરાબર, ચાલુ સિસ્ટમ જેને કહેવાય કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, કે તમારી જે કાંઈ સિસ્ટમ ચાલુ છે ને એમાંથી લવ છે ને એ પાસ્ટ હર્ટને ભૂસી નાખશે. મતલબ લવ છે ને પોઝિટિવ ફિલિંગ્સ થઈ. જો તો એકવાર આપણા માઇન્ડમાં આપણા હાર્ટમાં પોઝિટિવ ફિલિંગ આવી જાય તો નેગેટિવ ફિલિંગ્સ છે ને એની મેળે ઇરેઝ થઈ જાય. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. ઇટ મે રિમેઇન મતલબ રહેવું, પરમેનન્ટ મેમરી એટલે કાયમી સ્મૃતિ, હંમેશા આપણને યાદ રહે તેવું. પછી ડિસ્ટર્બનો મતલબ છે દખલગીરી કરવી. મતલબ શું, વાક્યનો મતલબ શું થયો કે તે તમારી કાયમી સ્મૃતિમાં કદાચ રહી શકે છે. મતલબ ઘણીવાર એવું હોય કે એવી ખરાબ લાગણી થઈ ગઈ હોય ને આપણે, એ ખરેખર ક્યારેય જિંદગીમાં ભૂલાય જ નહીં, એવું બને ઘણીવાર. પણ કાંઈ વાંધો નહીં કે બીજા પ્રોગ્રામને કાંઈ દખલગીરી કરશે નહીં. કદાચ મનના કોઈ ખૂણામાં એ નેગેટિવ ફિલિંગ પડી રહીએ તો બહુ ચિંતા નથી કરવાની કે લવ છે ને ઓટોમેટિક ભૂસી નાખશે, પણ કદાચ કાયમી સ્મૃતિમાં રહી જાય એમ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી એટલે કે ફાઇનલી, છેવટે, ઓવરરાઇટ લો એસ્ટીમ ડોટ EXE with a module of its own called highsteam.exe. શું વાત કરે છે? જો લવ વિલ ઇવેન્ચ્યુઅલી કે લવ શું કરશે, એ પોતે છે ને લો એસ્ટીમ ડોટ EXE ની ઉપર
એ હાઈ એસ્ટીમ ઓવરરાઇડ કરી લેશે. મતલબ કે જે આ નેગેટિવ ફિલિંગ્સ છે ને એની ઉપર આ પોઝિટિવ ફિલિંગ્સ છે ને એ ઓવરરાઇડ થઈ જશે. આમાં મિત્રો શું હોય કે જો તમે એકવાર મનમાં વિકલ્પ કરો ને કે આપણે ખરેખર પોઝિટિવ બનવું છે, બરાબર, તો જે નેગેટિવ ફિલિંગ્સ હોય ને એની ઉપર પોઝિટિવ ફિલિંગ્સ ઓવરરાઇડ થઈ જ જાય. એટલે બહુ સરસ સમજાવે છે. જો કે એકવાર આ લવ ઇન્સ્ટોલ થઈ ગયું તો પછી લો એસ્ટીમ ઉપર હાઈ એસ્ટીમ છે ને ઓવરરાઇડ થઈ જશે, બરાબર. હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.exe એન્ડ resentment.com. જો કે તમારે કરવું શું પડશે કે આમાં તમારે કે grudge.exe અને resentment.com ને સંપૂર્ણપણે તમારે બંધ કરી દેવા પડશે. મતલબ કે કોઈ પ્રત્યે જે ખરાબ લાગણી છે ને આપણને, બરાબર, જે આ બે એ ખરાબ લાગણી આપણે સાવ બંધ કરી દેવાની છે. શું કામે કે ધોઝ પ્રોગ્રામ્સ, કારણ કે આ જે પ્રોગ્રામ છે નેગેટિવ ફિલિંગ્સ વાળા બધા, એ શું કરે છે? પ્રિવેન્ટ, અટકાવે છે. કોને? લવને અટકાવે છે. ધોઝ પ્રોગ્રામ્સ એટલે મતલબ કે આ નેગેટિવ ફિલિંગ્સ વાળા બધા પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. કે આ છે ને કે લવને પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે પ્રસ્થાપિત થતા અટકાવશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? કે શું તમે તેને બંધ કરી શકશો? જો નિર્દેશ શું છે આમાં કે જે ખરાબ લાગણી છે એ ખરાબ લાગણીને તમે દૂર કરી શકશો, એવો પ્રશ્ન એને પૂછ્યો. તો હવે જોઈએ આપણે કે કસ્ટમર એના આન્સર શું આપે છે. જો શું કહે કસ્ટમર? કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. એ કે મારી ઈચ્છા તો છે, બરાબર, કે હું આ બધી જ નેગેટિવ ફિલિંગ્સ દૂર કરું, મારા મનમાં ના રાખવું, પણ મને ખબર નથી પડતી કે એને બંધ કેમ કરવું. કેન યુ ટેલ મી હાઉ? મને કહી શકશો કે મારે આ કામ કેમ કરવું? તો પ્રતિનિધિ બોલ્યા, માય પ્લેઝર, મતલબ તમને કહેતા મને બહુ આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. જો કોમ્પ્યુટરમાં કેમ હોય કે પહેલાં સ્ટાર્ટ મેનુમાં જાઓ, પછી બીજા મેનુ ખુલે. આપણે કેમ સૂચના, આપણા કોમ્પ્યુટરમાં કંઈ રિપેર કરવું હોય ને, અથવા આપણે કોઈ ફાઇલ શોધવી હોય, કંઈ પ્રોબ્લેમ આવ્યો હોય, તો આપણે કોઈ ઇન્સ્ટ્રક્શન આપતા હોય, પહેલાં આમ કરો, પછી સ્ટાર્ટ મેનુમાં જાઓ, પછી ત્યાંથી આ ક્લિક કરો, પછી રાઇટ ક્લિક કરો, એવું બધું કહેતા હોય આપણને. બસ એની જેમ જ એને સૂચના આપે છે. શું કહે છે કે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, કે સૌપ્રથમ તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ. એન્ડ ઇન્વોક, ઇન્વોક એટલે સ્ટાર્ટ જ થાય, અને ઇન્વોક શરૂ કરો. શું શરૂ કરો? forgiveness.exe. સૌ પ્રથમ તો શું શરૂ કરો? ફોરગિવનેસ, મતલબ કે માફ કરવાનો જે ગુણ છે પેલા એ ચાલુ કરો. અને મિત્રો ખરેખર એવું જ હોય છે, આપણો મોટા ભાગનો પ્રશ્ન એ હોય છે કે આપણે કોઈને માફ નથી કરી શકતા. કોઈએ તમને હર્ટ જરાક કર્યું હોય, તમારું હાર્ટ, બરાબર, કોઈ તમારી લાગણી દુભાવી હોય, તો આપણે મોટા ભાગે ભૂલતા નથી. એને મને આમ કર્યું તો હું એને આમ કરીશ જ. બસ જો આવી લાગણી હોય ને તો આપણા મનમાં ક્યારેય લવ પ્રસ્થાપિત થાય નહીં. એના માટે પહેલાં તમારે forgiveness.exe ચાલુ કરવું પડે. મતલબ કે આપણે પહેલાં માફ કરવાનું ચાલુ કરવું પડે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until grudge.exe and resentment.com have been completely erased. કેટલું સરસ છે વિદ્યાર્થી મિત્રો. જોવા કે ફોરગિવનેસને તમે કેટલી વાર કરો, મતલબ કેટલી વાર તેને સ્ટાર્ટ કરવાનું? તો એટલી વાર સ્ટાર્ટ કરો કે grudge.exe, resentment.com આ છે ને સાવ ભૂસાઈ ન જાય ત્યાં સુધી તમે બીજાને માફ કરવાનું ચાલુ રાખો. મતલબ કે નેગેટિવ ફિલિંગ્સ છે ને એ તમારા મનમાંથી જ્યાં સુધી સાવ નીકળી ના જાય ને ત્યાં સુધી બીજાને માફ કરવાનું ચાલુ રાખો. કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન. આઈ એમ ડન મતલબ કે હા બરાબર છે, એ કે આ કામ તો એ કે થઈ ગયું, હું કરી લઈશ. મતલબ અને લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ઓકે આઈ એમ ડન મતલબ તમે જેમ કીધું ને એમ મેં કામ કરી નાખ્યું, બરાબર. અને થયું પણ કેવું કે લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. આ તો કે શું થયું કે લવ એની મેળે મેળે ઇન્સ્ટોલ થવા માંડ્યું. થયું શું કે ખબર કે આપણા મનમાંથી આપણે જે ખરાબી હતી, ખરાબ લાગણી હતી ને એ આપણે કાઢી નાખી. આપણે બધાને માફ કરી દીધા. હવે બીજાને માફ કર્યા મતલબ શું થયું ખબર? તો લવ છે ને
એની મેળે મેળે ઇન્સ્ટોલ થવા માંડ્યો. મતલબ શું છે ખબર બાળકો? કોઈ પ્રત્યે પ્રેમ છે ને એ પ્રેમ ક્રિએટ આપણે ના કરવો પડે. લવ મીન્સ બીજા ખરાબ દુર્ગુણો હોય આપણામાં એની બાદ બાકી, એટલે લવ આવી જાય ઓટોમેટિક. અને અહીં ખાસ ધ્યાન રાખજો કે સ્ટોપ અને સ્ટાર્ટ પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ આવે. સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ. બરાબર? પાછા પ્રતિનિધિ બોલ્યા યસ ઇટ ઇઝ. હા એ કે બરાબર જ છે, એમ જ થાય, વાંધો નહીં કાંઈ કે. કારણ કે આને હું બીક લાગી જરાક કે લવ એની મેળે મેળે ઇન્સ્ટોલ થવા માંડ્યું, કાંઈ પણ ફંક્શન આપ્યા વગર, કાંઈ પણ એને આદેશ આપ્યા વગર, કમાન્ડ આપ્યા વગર. બાકી નોર્મલ છે, ચિંતા ના કરો. યુ શુડ રિસીવ અ મેસેજ, કે તમને છે ને એ કે હમણાં એવો એનો એક સંદેશ આવશે એ કે. બરાબર? યુ શુડ રિસીવ અ મેસેજ that says it will reinstall for the life of your heart. Do you see that message? કે તમને છે ને કે એવો સંદેશ મળશે. કેવો એ કે આ તમારા હાર્ટમાં છે ને એ કે એ ઇન્સ્ટોલ થશે ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. મતલબ તમારા હૃદયના આયુષ્ય માટે, જીવન માટે એ ઇન્સ્ટોલ થશે એવો તમને મેસેજ આવશે. શું એવો સંદેશ તમે જોઈ શકો છો? મતલબ કાંઈ તમને મેસેજ આવ્યો હોય કે કારણ કે લવ ઇન્સ્ટોલ થવાનું ચાલુ થઈ ગયું, હવે તો મેસેજ મળવો જોઈએ. તો મેસેજ તમને કાંઈ દેખાય છે એવો? તો કસ્ટમર આન્સર આપે છે ને યસ આઈ ડુ. હા એ કે મેસેજ તો મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? તો મતલબ શું કે લવ હવે કમ્પ્લીટલી પ્રસ્થાપિત થઈ ગયું? તો પ્રતિનિધિ બોલ્યા યસ બટ રિમેમ્બર ધેટ. યાદ રાખજો યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. યાદ રાખજો કે આ માત્ર શરૂઆતનો કે પાયાનો પ્રોગ્રામ છે. અને મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, આ જે પ્રોગ્રામ શબ્દ આવ્યો ને, જો કોમ્પ્યુટરની અને ટેકનિકલી ભાષામાં પ્રોગ્રામ શબ્દનો સ્પેલિંગ સાચો છે, નાની આ. પણ જ્યારે આપણે પ્રોગ્રામ લખીએ ને તો PROGRAMME લખીએ આપણે. જો અહીંયા પ્રોગ્રામ ચાલશે, વાંધો નહીં કાંઈ. કે આ પ્રોગ્રામ છે એ શરૂઆતનો પ્રોગ્રામ છે. યુ નીડ to begin connecting to other hearts in order to get the upgrades. આ શરૂઆતનો પ્રોગ્રામ છે, આ પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ, આ પણ યાદ રાખજો કે નીડ પછી મોટા ભાગે ટુ વાળું ક્રિયાપદ આવે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ, મતલબ કે તમારે જોડાવાની શરૂઆત કરવી પડશે, અથવા તમારે જોડાવાની જરૂર છે. કોની હારે? અધર હાર્ટ્સ. તમારે બીજા હૃદય સાથે, બીજા હાર્ટ સાથે જોડાવવું પડશે. શેના માટે? તો કે ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. અપગ્રેડ્સ મેળવવા માટે. આપણે કેમ મોબાઈલમાં અપગ્રેડ આવતા હોય, બરાબર ને? એટલે અપગ્રેડ કરો ને તો સિસ્ટમ સારી ચાલે આપણી. આ કે તમારે તમારા હાર્ટને અપગ્રેડ કરવું હોય, તમારા લવને અપગ્રેડ કરવું હોય તમારે, તો બીજા હાર્ટ સાથે તમારે જોડાવવું પડશે. મિત્રો વાત છે નહીં, જુઓ અહીંયા વાત એવી છે કે બીજાઓ સાથે લાગણીથી, બીજાઓ સાથે પ્રેમથી તમારે જોડાવવું પડશે. અહીંયા પણ યાદ કરીએ આપણે કે ઇન ઓર્ડર ટુ આપણું એક ફંક્શન છે. યાદ કરો જે આ ક્યુ ફંક્શન થાય? ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળરૂપ. તો આ ફંક્શન થાય પર્પઝ, ડિસ્ક્રાઇબિંગ પર્પઝ કહેવાય. બરાબર? કસ્ટમર શું બોલ્યા? ઉપ્સ. ઉપ્સ એટલે મતલબ આ છે ને ઉદ્ગાર છે. આપણે એમ કેમ અર હે ભગવાન એમ કહેતા હોય, એટલે એવો એક આ ઉદ્ગાર કર્યો એને. બરાબર? આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. કે મને તો એક એરરનો મેસેજ મળ્યો છે આમાં. વોટ શુડ આઈ ડુ? મારે કે હવે શું કરવું જોઈએ? મતલબ કે જે થતું હતું ઇન્સ્ટોલેશન, એમાં એરર આવી ગઈ, તો મારે એમાં કરાય શું કે હવે? તો પ્રતિનિધિ બોલ્યા વોટ ડઝ ધ મેસેજ છે? આ મેસેજ છે શું એ કે? મેસેજનું કહેવાનું શું થાય છે? કસ્ટમર બોલ્યા ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? આ એરરનું નામ છે. બરાબર? કે ભાઈ એરર નંબર એટલા છે. અને મિત્રો તમને બીજું કહી દઉં, આ કોઈ પણ આ રીતની આપણે કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં એરર આવે ને તો એરરમાં નંબર આવતા હોય. એ નંબર આવતા હોય ને એ નંબર ઉપરથી ખબર પડે ટેકનિશિયનને કે ખરેખર આમાં ભૂલ શું છે. એના ઉપરથી લોકો એની ભૂલ, એને જે ખામી હોય ને એ શોધે અને પછી રિપેર કરે.
એટલે આને એરર નંબર આવ્યા. કેસ કે પ્રોગ્રામ છે ને એ કે એના આંતરિક ઘટકોમાં મૂળભૂત અંગોમાં હજી ચાલી રહ્યો નથી. કે આનો મતલબ શું થાય કસ્ટમરને સમજાણું નહીં. હવે પેલા પ્રતિનિધિને જવાબ આપે છે. શું જવાબ આપે છે? ડોન્ટ વરી મેમ, ચિંતા ન કરો, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ચિંતા ન કરો, આ સમસ્યા સામાન્ય છે. ઇટ મીન્સ ધેટ, તેનો મતલબ એ થાય છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. ચિંતા ન કરો કે લવ પ્રોગ્રામ છે ને એ કે હવે બાહ્ય પ્રોગ્રામ એટલે કે બાહ્ય હાર્ટ સાથે ચાલવા માટે તૈયાર થઈ ગયો છે. કે હવે જો ફરીવાર વાક્ય શું છે? ઇટ મીન્સ ધેટ લવ પ્રોગ્રામ જે ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થતો તે બરાબર ઇઝ સેટ, એ સેટ થઈ ગયો છે. શેના માટે? ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. મતલબ કે તમારામાં લવ પ્રસ્થાપિત થઈ ગયો છે. હવે તમે બીજા હાર્ટમાં પણ લવ પ્રસ્થાપિત કરી શકશો. મતલબ કે તમારા હૃદયમાં પ્રેમ આવી ગયો છે. હવે તમે બીજાને પણ પ્રેમ કરી શકશો. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. પણ તકલીફ એ છે કે હજુ સુધી તમારા હાર્ટમાં ચાલી રહ્યો નથી. બરાબર? ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. મિત્રો, અહીંયા પણ ગ્રામરની ખાસ વસ્તુ જુઓ કે જ્યારે પણ વાક્યમાં વન ઓફ આવ્યું તો વન ઓફ પછી હંમેશા બહુવચનનું જ નામ હોય. ભલે એવું કંઈ નહીં કે બાજુમાં જ હોય, એ છેલ્લે પણ હોય. તો વન ઓફ પછી થિંગ્સ આવ્યું. જો આખું વાક્ય શું થયું? ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. મતલબ કે ઘણી બધી કોમ્પ્લિકેટેડ બાબતો હોય ને એમાંની એક આ કોમ્પ્લિકેટેડ બાબત છે કે ઘણીવાર એવું થાય કે આ રીતનો પ્રોબ્લેમ આવે. બરાબર? કે એક્સટર્નલ હાર્ટ માટે તમારું લવ તૈયાર થઈ ગયું હોય પણ એ તમારા હાર્ટમાં હજુ પણ ચાલતું ન હોય. એવું થાય ક્યારેક કે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ, જો પેલું ટેકનિકલ ટર્મ કહેવાય. બરાબર? આ બધી ટેકનિકલ ટર્મ્સ છે બધી. આ નોન ટેકનિકલ ટર્મ મતલબ બિન તકનીકી શબ્દ અથવા સાદા શબ્દની વાત કરી નીકળીએ. ઇટ મીન્સ એનો મતલબ એ થાય છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. કે તમારું જે તમે બીજાને લવ કરી શકો ને એ પહેલાં તમારે તમને લવ કરવો પડે. મતલબ કે બીજાને લવ કરે એ પહેલાં તમારે પોતાના યંત્રને પ્રેમ કરવો પડશે. એટલે જો બાળકો વાત જુદી છે અહીંયા. ભલે યંત્રની વાત કરે, મશીનની વાત કરે, વાત તો આપણી પોતાની છે કે આપણે બીજા કોઈને પ્રેમ કરીએ ને એ પહેલાં આપણે આપણી જાતને પ્રેમ કરવો પડે. કસ્ટમર સેઝ, સો વોટ શુડ આઈ ડુ? મારેમાં શું કરવું જોઈએ એ મને કયો નહીં કે. બાકી એમાં કારણ કે આને પોતે જ વાત કરી કે હું બહુ ટેકનિકલ માઇન્ડેડ નથી, એટલે આવા અઘરા શબ્દો જે હોય ને, બરાબર, ટેકનિકલ ટર્મ્સ આ કસ્ટમરને સમજ પડતી નથી. મને સાદા શબ્દોમાં કયો મારે કરવાનું શું છે. તો પેલા પ્રતિનિધિ બોલ્યા, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. તમે કે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી તમે મેળવી શકો છો કે તમે મળશે કે આમાંથી. હા બાળકો, મૂળ શબ્દ કયો? જો મૂળ છે એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. એનું નાઉન બન્યું એક્સેપ્ટન્સ. બરાબર? અને સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે મતલબ શું થાય કે સ્વનો સ્વીકાર કરવો. આપણે જેવા છીએ ને આપણે એવા આપણે સ્વીકાર લેવા અને સેલ્ફ એક્સેપ્ટન્સ કહેવાય. તો તમને સેલ્ફ એક્સેપ્ટન્સ નામની કે ડિરેક્ટરી મળશે તમને આમાંથી કે યસ આઈ હેવ. આઈ કે તો છે મારી પાસે. તો પ્રતિનિધિ બોલ્યા, એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. કે આ તો બહુ સારી વાત કહેવાય કે યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. મતલબ આમાં તમને સારો લાભ મળશે એ કે આ સારી વાત કહેવાય એમ. કસ્ટમર સેઝ થેન્ક યુ. આગળ વધી. હવે કસ્ટમર સર્વિસ પાછા શું બોલે છે? યુ આર વેલકમ, ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. કે નીચે આપેલી ફાઇલ્સ પર તમે ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ. પછી તેને કોપી કરો. કોપી ક્યાં કરવાની છે? ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. પેલા હું જે કહું છું ને કે એ ફાઇલ પર ક્લિક કરો અને પછી તેમને માય હાર્ટ ડિરેક્ટરીમાં એની કોપી કરો. હવે કઈ કઈ વસ્તુ કે ક્લિક કરવાનું? તો કે forgive self.doc, self esteem.txt,
realizeworth.txt એન્ડ goodness.doc આ બધી ફાઇલ એને કીધું કોપી કરવાની, બરાબર. અને પછી આ બધી ફાઇલ કોપી કરીને ક્યાં મૂકવાની? એને માય હાર્ટમાં મૂકી દેવાની. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. ધ સિસ્ટમ, આ જે સિસ્ટમ છે આપણી, આમ તો વાત કોમ્પ્યુટરની કરે છે અને આમ વાત છે આપણા હાર્ટની, બરાબર. આ સિસ્ટમ શું કરશે ખબર? કે કોઈ પણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ હશે, પ્રતિકૂળ ફાઇલ હશે ને, બરાબર, કે તો એને શું કરશે? એને પેચિંગ કરશે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ, કોઈ પણ પ્રતિકૂળ ફાઇલ હશે ને એની ઉપર ઓવરરાઇટ થઈ જશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, કંઈ પણ ભૂલ ભરેલા પ્રોગ્રામ હશે ને એને પણ એમાં ભેળવી દેશે. મતલબ કે થોડા ઘણા દુર્ગુણો હોય ને તો ચિંતા ન કરતા, એ દુર્ગુણો એ સદગુણો એમાં શું થઈ જશે? એમાં ભેળવાઈ જશે, બરાબર. આમાં કેવું છે કે તમારી પાસે કેટલા બધા સદગુણો હોય ને તો પછી એકાદો ફોલ્ટ હોય ને તો એ દબાઈ જાય, બહુ ચિંતા નહીં કરવાની. એ શું? એને ઓવરરાઇટ થયું કહેવાય, કે તમારી ભૂલ ઉપર, તમારા ખરાબપણા ઉપર સારાપણું ઓવરરાઇટ થયું કહેવાય. જો એની વાત છે, બરાબર. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ, તમારે જરૂર છે શેની? ડિલીટ કરવાની, એટલે કાઢી નાખવાની. શું? selfcritic.exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. સેલ્ફ ક્રિટિક એટલે કે સ્વની ટીકા કરવી. ભગવાનને વારંવાર કીધા રહેવું કે ભગવાન તે મને જ આવો કાં બનાવ્યો, મને જ આવી કાં બનાવી, તે મને જ કાં કુટુંબમાં જન્મ આપ્યો, તે મારા શરીરમાં જ કાં આવી ખોટ આપી, એને સેલ્ફ ક્રિટિક કહેવાય. તો પહેલી વસ્તુ કે સેલ્ફ ક્રિટિકને બધી જ ડિરેક્ટરીમાંથી દૂર કરી નાખો. મતલબ કે આવો સ્વની ટીકા એ ક્યાંય રહેવી જ ના જોઈએ. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ, પછી તમારી રિસાયકલ પણ તમારી ખાલી કરી નાખો. રિસાયકલ બિનમાં શું હોય? જો રિસાયકલ બિનમાં પડ્યું હોય ને તો હજી પાછું રિસ્ટોર થાય. રિસાયકલ બિનમાંથી પણ કાઢી નાખો ને પછી ક્યાંય આવે જ નહીં. એટલે સેલ્ફ ક્રિટિકને તો રિસાયકલ બિનમાંથી પણ કાઢી નાખવાની વાત છે. મતલબ કે પરમેનન્ટ ડિલીટ, શિફ્ટ સાથે ડિલીટ આપણી ભાષામાં કહીને તો, બરાબર. ખાલી ડિલીટ મારો તમે, ખાલી ડિલીટ તો રિસાયકલ બિનમાં જાય, પણ શિફ્ટ સાથે ડિલીટ મારો તો ક્યાંય રહે જ નહીં, પછી પૂરું. એટલે સેલ્ફ ક્રિટિક મતલબ ખરાબ ગુણોને તો શિફ્ટ સાથે જ મારી દેવાના, બરાબર. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, મતલબ ખાતરી કરી લ્યો એ સાવ ચાલી ગયું છે કે નહીં. એન્ડ નેવર કમ્સ બેક, અને જોઈ લ્યો કે પાછું કોઈ દી આવવું જોઈએ નહીં, એની ખાતરી કરી લ્યો. કસ્ટમર સેઝ ગોટ ઇટ. અરે કે શું વાત છે? કે મને સમજાઈ ગયું બધું. કે હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. એ કે મારા હૃદયમાં તો ઇઝ ફિલિંગ, મતલબ મારું હૃદય ભરાઈ રહ્યું છે. શેનાથી? તદ્દન નવી ફાઇલોથી. મિત્રો વાત છે ફાઇલોની, પણ ફરી કહી દઉં, ફાઇલોની વાત નથી હકીકતમાં, વાત છે અલગ અલગ ગુણોની. દુર્ગુણો નીકળી ગયા, સદગુણો બધા હાર્ટમાં ભરાવા માંડ્યા, એની વાત છે અહીંયા. smile.mpg is playing on my monitor right now. કે અત્યારે તો મારા મોનિટરમાં, મારી સ્ક્રીન ઉપર સ્માઇલ ચાલી રહ્યું છે. મતલબ કે હૃદય હવે છે ને, હૃદયમાં સ્માઇલ આવવા માંડ્યું, એની વાત છે, બરાબર. એન્ડ ઇટ શોઝ ધેટ, અને એ શું બતાવે છે કે warmth.com, peace.exe એન્ડ contentment.com આર કોપિંગ themselves all over my heart. મારા સંપૂર્ણ હૃદયમાં કોપી થઈ રહી છે. કઈ કઈ ફાઇલની? warmth.com. warmth એટલે શું થાય? ઉષ્મા. આમ તો આપણે ઉષ્મા કહીએ, અહીંયા શું ખબર? અહીંયા વાત છે લાગણીની છે, આપણે ભાવની વાત છે. પીસ એટલે શાંતિની વાત છે, અને કન્ટેન્ટમેન્ટ એટલે વાત છે સંતોષની. એ થયું શું? એકવાર લવ આવ્યો, પછી બીજી બધી જ જે ફોલ્ટી ફાઇલ્સ હતી બધી, બરાબર, એ બધી ફાઇલ ડિલીટ મારી દીધી, અને પછી સ્માઇલ આવી ગયું, અને એની મેળે મેળે બધી જ ફાઇલો બધી કોપી થવા માંડી. કસ્ટમર સર્વિસમાંથી બોલ્યા, ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ. જો આમ થયું હોય ને કે તો હવે લવ ઇન્સ્ટોલ થઈ ગયું છે, એન્ડ રનિંગ, અને ચાલવા પણ માંડ્યું છે. હવે યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે તમે એને હેન્ડલિંગ કરી શકશો, અથવા યુ શુડ બી એબલ ટુ, હવે તમે તેને હેન્ડલ કરવા સક્ષમ થઈ ગયા છો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હા, એ કે જતા પહેલાં હજી એક વાત એ કે
તો કસ્ટમર બોલ્યા યસ યસ બોલો બોલો શું એ કહે તો કસ્ટમરમાંથી કહે છે પાછા સર્વિસમાંથી હું બોલ્યા કે લવ ઇઝ ફ્રી વેર. સાંભળજો કે લવ છે નહીં કે બિલકુલ ફ્રી વેર છે, મતલબ એકદમ ફ્રી વસ્તુ છે, બરાબર, નિઃશુલ્ક છે, આની કોઈ કિંમત છે નહીં. બી શ્યોર ટુ ગીવ ઇટ, એને તમે ખાસ નિશ્ચિતપણે બીજાને આપજો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, અને એના વિવિધ સ્વરૂપો હોય ને એ પણ તમે જેને મળો ને એને આપજો. જો બાળકો લવ છે ને એ એક શબ્દ થયો, પણ લવના વેરિયસ મોડ્યુલ્સની વાત કરે છે કે એના મોડ્યુલ્સ ક્યાં હોય તો કે સહાનુભૂતિ હોય, દાન હોય, દયા હોય, આ એના અલગ અલગ મોડ્યુલ્સ છે. તો તમે જેને મળો ને એના તમારા મોડ્યુલ્સ આપવાના છે. હવે સપોઝ તમે કોઈને કંઈ દાન કર્યું, હાલો તમે કોઈને મદદ કરી, તો ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. તમે કોઈને કંઈ સારી વાત કરી તો એ શું કરશે, એ બીજા લોકોને શેર કરશે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. તો શું થાય ખબર, તમે કોઈને એક સારી વસ્તુ આપી, સાંભળજો બરાબર, એ સારી વસ્તુ બીજા કોઈ ત્રીજી વ્યક્તિને આપી તો એનો ફાયદો એ મળશે કે તમારી પાસે એકદમ નીટ મોડ્યુલ્સ પાછા આવશે. મતલબ કે સારા કામ કરો ને તો હરી ફરી અને એનો બદલો તમને મળે જ, અને બહુ સારો મળે. તમે કોઈને એકવાર હેલ્પ કરશો તો ભગવાન તમને કે બીજા તમને કે કુદરત તમને કેટલી વાર હેલ્પ કરશે. એવી વાત થઈ. જો અહીંયા જો બહુ મસ્ત વાક્ય છે, આખા પાઠનો બાળકો સાર કહો તો આ છે. જો શું છે કે ધે વિલ ઇન ટર્ન શેર ઇટ, તમે કોઈને આ મોડ્યુલ શેર કરશો, બરાબર, તો ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, તો એ લોકો એ બીજા લોકોને શેર કરશે. એન્ડ ધે વિલ રિટર્ન, આ ધે મતલબ શું ખબર, આ મોડ્યુલ્સની વાત છે કે આ મોડ્યુલ્સ છે ને એ બધા જ પાછા તમારી પાસે આવશે. રિયલી નીટ મોડ્યુલ્સ, બરાબર. કસ્ટમર બોલ્યા આઈ વિલ, કે ચોક્કસ હું જરૂરથી આમ જ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે તમારો આભાર. બસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર વચ્ચેનો જે સંવાદ હતો એ પૂરો કરીએ છીએ. અને આખા પાઠનો સાર તો મિત્રો એ જ થયો કે આપણા મનમાં જે કંઈ દુર્ગુણો છે, પાસ્ટર્ડ છે, લો એસ્ટીમ છે, ગ્રજ છે, રિઝેન્ટમેન્ટ છે, સેલ્ફ ક્રિટિક છે, આ બધું જ દૂર કરીએ. અને સારા ગુણો છે, ફોરગિવનેસ, રિઝેન્ટમેન્ટ, આ બધું જ એને પ્રસ્થાપિત કરીએ અને બને એટલા સારા ગુણો બીજાને આપણે શેર કરીએ, જેથી કરી એ બધા જ સારા ગુણો હોય એ ફરી પાછા આપણને બેક થાય અને બહુ સારા પ્રમાણમાં થાય.